એમાં બેસિકલી આ બધા જાણો છો કે છેલ્લા અમુક ટાઈમથી ભુજ શહેરમાં તો ખાસ કરીને કેસો સતત આવી જ રહ્યા છે અને ગુજરાત રાજ્યમાં પણ આપણે જોઈએ તો અલગ અલગ શહેરોમાં કોરોના સંક્રમણના કેસો છે ફરીથી વધી રહ્યા છે. ભુજમાં પણ આવતા ટાઈમમાં કેસો નહીં વધે અને એના માટે અત્યારથી જ પોલીસ જે છે આપણે પબ્લિકમાં અવેરનેસ કરવા માટે અને ખાસ કરીને ભુજ શહેરમાં જ્યાં સૌથી વધુ કેસો અત્યાર સુધી આવ્યા છે, ભવિષ્યમાં પણ આવવાની શક્યતા છે જ, તો એને ધ્યાને રાખી આપણે આ કોરોના જાગૃતિ પોલીસ રથનું આજે સ્ટાર્ટ કર્યો છે. મેઇનલી ભુજ શહેરમાં જ અલગ અલગ વિસ્તારમાં ફરીને લોકોને અવેરનેસ આખા દિવસમાં લાઉડસ્પીકર પબ્લિક અનાઉન્સમેન્ટ સિસ્ટમ મારફતે કરશે. સેકન્ડલી જે હેડ કોન્સ્ટેબલ એમાં રેન્કનો ઓફિસર રથમાં છે, તો એ જે લોકો માસ્કના વાયોલેશન કરી રહ્યા છે તો એના વિરુદ્ધમાં દંડનીય કાર્યવાહી અને સોશિયલ ડિસ્ટન્સિંગનું જે વાયોલેશન થાય છે એમાં પણ કાયદેસર કાર્યવાહી અને સાથે સાથે જે એકદમ ગરીબ વર્ગના લોકો છે જેના પાસે માસ્ક નહીં હોય તો એમાં માસ્ક વિતરણની કાર્યવાહી પણ કરશે. આપણે જ્યાં સુધી કોરોના સંક્રમણ ભુજ શહેરમાં કંટ્રોલમાં નહીં આવી જાય ત્યાં સુધી એ રથ ચાલુ રહેશે અને આ જોઈને બીજા પણ શહેરોમાં જ્યાં સંક્રમણના કેસો દાખલા તરીકે માંડવી, મુન્દ્રા અથવા નખત્રાણામાં એના ઉપર પણ વોચ રાખી રહ્યા છે, ત્યાં પણ આપણે આવતા ટાઈમમાં આવા જ રથ આપણે ચાલુ કરીશું ડિપેન્ડિંગ ઓન ધ સિચ્યુએશન. હાલ તો ભુજ પૂરતું આપણે કરી રહ્યા છીએ. એક વાત કહું, આ છે સમૃદ્ધિનું પેકેટ. આ કાર, આ ટ્રેક્ટર, આ બંગલો, આ બધું હરાસોના હાઇબ્રિડ વરિયાળી બિયારણની દેન છે. હરાસોના વરિયાળી બિયારણ વાવશો તો ગુંગિયાના રોગ અને દાણા બગડવા સામે રક્ષણ મળશે. ચક્કર મોટા અને ભરાવદાર થશે. એક્સપોર્ટ ક્વોલિટી જેવા મોટા દાણા અને વધુ ઉત્પાદન આપતું નિશાનનું હાઇબ્રિડ વરિયાળી બિયારણ હરાસોના. અને તમારું ખેતર બંને મોજમાં લાગો છો ને? સમયસરની મહેનત અને નિશાન બિયારણ હોય પછી કઈ ઘટે? આ સારી ગુણવત્તાવાળા જીરુના દાણાની સાક્ષીએ કહું છું કે નિશાન 44 વાવો એટલે તમે ધનવાન નક્કી. ઓછા સમય અને પાણીમાં મબલક ઉત્પાદન આપતું સંશોધિત જીરું બિયારણ નિશાન 44, કિસાન કા ગૌરવ, નિશાન સીડ્સ. કચ્છ સીડ સપ્લાયર્સ તો નોંધી લ્યો અમારું સરનામું. હર બોલે લોજ પાછળ, ભીડ નાકા બહાર, હોટલ ડાયમંડ સામે, ભુજ કચ્છ. સંપર્ક વિનોદ શાહ, મોબાઈલ નંબર 9825156600, રીતેશભાઈ 9825432332, ઓફિસ નંબર 251653251660.